સુરત ઝોન 1 દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। સુરતના ઝોન 1માં આવતા પોલીસ સ્ટેશન વરાછા, કાપોદ્રા, પૂના, સરથાણા, સારોલી અને લસકાડા પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। ઝોન 1ની અંદર આવતી તમામ સોસાયટીના રહીશો અને પ્રમુખો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પ સવારે 10:30 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યો અને બપોરના 1 વાગ્યા સુધીમાં 500થી વધારે બોટલોનું રક્ત થઈ ચૂક્યું હતું। ત્યારે ઝોન 1માં આજ સાંજ સુધીમાં 1800થી વધારે બોટલો એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો। ત્યારે સંખ્યા જોતા લાગી રહ્યું છે કે સમય પહેલા જ 1800 બોટલ એકત્રિત થઈ જશે। अपने सूरत शहर में थैलेसेमिया से पीड़ाता अपना लगभग 500 જેટલા બાળકો છે। એના માટે જો એ રજૂઆત એક પોલીસ પાસે થઈ હતી કે બ્લડની જરૂરત છે આ બાળકો માટે। એના ધ્યાનમાં રાખી આજે પૂના પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 1 મિસ્ટર આલોક કુમાર એના નેતૃત્વમાં એના આવનાર તમામ પોલીસ સ્ટેશનના લોકો જે વિસ્તારમાં લોકો રહે છે અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ સાથે મળીને 1500 જેટલા યુનિટના જો આજે ડોનેશન કરવાના છે। જે કામગીરી ચાલુ પડશે જો એ અને થેલેસેમિયા એક એવા રોગ છે કે જેમાં સતત જો એ બ્લડ ડિસઓર્ડરવાળા રોગ છે। જો બાળકોને સતત જો બ્લડની જરૂરત પડતી રહે છે અને એનાથી એના સારવાર થતી હોય છે। તો આજે બધા લગભગ 6 જેટલા બ્લડ બેંકો જેમાં આપણા ઇસ્મીમેર બેંક બ્લડ બેંક, अपना सिविल ब्लड बैंक जो किरणा हॉस्पिटल टीम जो है, सरदार पटेल ब्लड बैंक, सूरत रक्तदान केंद्र અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર આ 6 લોકોના માધ્યમથી આજના કાર્યક્રમ થઈ રહ્યા છે। જો તો મારે આવનાર દિવસોમાં બી અમે લોકો ઓર બી આ કાર્યક્રમ કરવાના છીએ જેથી જો એક એવા સમય આવે છે, ગરમીનો સમય એવા આવે છે જ્યારે રોગચાળાઓ થોડા વધતા હોય છે અને લોકોને બી ખૂબ જ જરૂર પડે છે બ્લડના અને હોસ્પિટલો તરફથી અવારનવાર રજૂઆતો પોલીસને થતી રહે છે। તો એના ધ્યાનમાં રાખીને આજના કાર્યક્રમ કરવામાં આવેલા છે। સર્વપ્રથમ એવા તમામ અમારા દાતાશ્રી, તમામ બ્લડ ડોનર્સ અને તમામ એવા લોકો જો એના સાથે જો એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલા છે એના હું ખૂબ ખૂબ આભાર માનું છું એક એવા સારા કાર્ય બદલ છે। આજે ટોટલ અમે લોકો જે રીતે બતાવ્યા કે 1500 જેટલી સંખ્યા ટોટલ કરવાની છે। એમાં સેંકડોના નંબરમાં જો પોલીસના જવાનો અધિકારીઓ પણ છે જો એ અને પ્રજાજનો બી છે જો એના સાથે મળીને અમે લોકો કરવાના છીએ। સુરત ઝોન 1 દ્વારા જે અત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઝોન 1માં આવતા વરાછા પોલીસ સ્ટેશન, પૂણા પોલીસ સ્ટેશન, કાપોદ્રા પોલીસ સ્ટેશન અને સરથાણા, સારોલી અને લસકાણા પોલીસ સ્ટેશન આ 6 પોલીસ સ્ટેશન દ્વારા જે આ રક્તદાન કેમ્પનું આયોજન જે પૂણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું છે તેમાં મોટી સંખ્યામાં લોકો રક્ત આપી રહ્યા છે। ત્યારે આપણે એના સ્થાનિક જે રક્તદાતાઓ છે તેની સાથે આપણે વાત કરીશું। જી, તમારું નામ? મારું નામ ભાવેશ વોરા છે। ભાવેશભાઈ, આ રક્તદાન કરવા આવ્યા છે, શું કહેશો તમે? ખૂબ સરસ અને સરાહનીય કાર્ય કહેવાય કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અવારનવાર લોહીની જરૂર પડતી હોય અને ત્યારે એક સામાજિક વ્યક્તિઓ તો આયોજન કરતા હોય પણ જ્યારે પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો ખૂબ આનંદની લાગણી થાય છે કે આવા કાર્યક્રમો થવા જોઈએ। તો તમે શું કહેશો કે હાલ આપણે જે બોર્ડર ઉપર પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે અને ન કરે અને ત્યાં પણ જરૂર પડે તો આપણે દેશ માટે શું સંદેશો આપી શકો છો? જી, ચોક્કસથી એક સામાજિક વ્યક્તિ તરીકે અમે દેશ અને આપણા જવાનો માટે અમે ખડે પગે હોઈએ છીએ। ક્યારેય પણ લોહીની જરૂર પડશે તો અમે અમારી ટીમ અને સામાજિક લોકોને આમંત્રણ આપીશું અને વધારેમાં વધારે લોહીની અછત જો વર્તાય તો અમે એના માટે ખડે પગે રહીશું। ક્યારેક આપણે રક્તદાતા છે તેની સાથે વાત કરી। તમારું નામ? મુકેશ ચાવડા। શું કહેશો તમે? સંદેશો આપશો? સંદેશો વધારેમાં વધારે રક્તદાન કરો તમે। એ છે કે વધારે ને વધારે રક્તદાન કરીએ આપણે બધાને આપણે અન્ય પણ જગ્યા પર બતાડી શકીએ કે અત્યારે હજી સવારના જે શરૂઆત જ થઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને રક્તદાન કેમ્પ કરી રહ્યા છે। ત્યારે આ જોવાનું રહ્યું કે આ ઝોન 1 દ્વારા 1000થી પણ વધારે બોટલો એકત્રિત કરવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે। જી, કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।